જય સિયારામ. મારા હરિભક્તો, આજે ભાવનગર જનતેજામાં જે પધારેલ ભાઈઓ બહેનો વડીલો બાળકો શબ્દોથી સ્વાગત કરું છું. ધન્યવાદ. હવે આજે અમારા સંજયભાઈને આજે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જે મારા સાઉન યાદવ સાઉન, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જે મારા લાઈવ માધ્યમથી દૂર દૂર સુધી પહોંચાડે, વિદેશ સુધી પહોંચાડે એવા અમારા લાઈવ માધ્યમ ભદ્રેશ અને હાર્દિક અને કાંજીભાઈને જોરદાર તાળીઓથી વધાવો. મારા હરિભક્તો, આપણે તો સત્સંગ જે અત્યારે પ્રસંગ સાંભળ્યો છે રામાયણનો, એ મહત્વની વાત છે. શું સાંભળ્યું છે, એમાં આપણે શું લીધું છે? મારો સત્સંગ તો સમય સાથે જોડાણેલો છે. હું કોઈ ધર્મની વાત ના કરી શકું, કારણ કે હું સમય સાથે જોડાઈ અને સમયની વાત કરી શકું. શું કામ? જે મારું કામ છે. હું તો ઘણી વાર કહું છું, આશ્રમ તો તમે જોયા હશે, વ્યક્તિઓ તમે જોયા હશે, શક્તિઓ તમે જોઈ હશે, પણ અમારો આશ્રમ તમે વિચારો ને એવો નથી. બધું અલગ ચાલે છે. જો આપણે તો બધું માન્યું જાણ્યું વિચાર્યું હશે ને ચાલી શક્યા હશું, પણ બધાનો સાથ સહકાર લઈ સુરત અને ભાવનગર મારા સ્વયંસેવકો જે હરિભક્તો છે એમનો સહકાર લઈ અને સમય બદલાવાની એક પ્રેરણા છે અમારી, કે લોકોનો સમય બદલાય. જ્યાં સુધી સમય નહીં બદલે ત્યાં સુધી આ જીવનની દોરી નહીં ચાલે. કારણ કે મારો આશ્રમ એક સેવાનું કેન્દ્ર બન્યું છે. આજે ચંદ્રગ્રહણ અમારા સંજયભાઈ વાત કરીશ, સેવાનું કેન્દ્ર છે, એટલે ગ્રહણ રૂપે આપણને કોઈ તકલીફ પડતી નથી. આપણું કામ સેવાનું છે. અને હું તો ઘણી વાર કહું છું, થવાનું એ થવાનું છે અને નથી થવાનું ક્યારેય થવાનું નથી. ચિંતા છોડો, હસતા ખેલતા ખુશ રહો, સત્કર્મ કરો. આપણો આધાર સત્યનો છે. સત્યની સાથે જોડાય અને કર્મ મુક્તિ માગો. જે આપણે જન્મ મળ્યો છે ચૂકવવા માટે. જે મારો આશ્રમ એક વિનામૂલ્ય સેવા કરે છે. સત્ય સનાતન ધર્મ. અહીંયા ધર્મ પરિવર્તન નથી, પણ જો અહીંયા આવશે, આત્માથી જો વિશ્વાસ છોડશે ને, તો અહીંયા સમય પરિવર્તન છે. સમય પરિવર્તન આવશો એટલે તમારો સમય બદલાશે. કારણ કે અહીંયા જે આશ્રમ ચાલતા હોય ને સત્યના, તો સત્યના આધાર ઉપર એનું રિઝલ્ટ ડોક્ટરના રિપોર્ટ ઉપર છે ને, કે અમારો આશ્રમ ડોક્ટરના રિપોર્ટ ઉપર માધ્યમ છે. તમે માનો યા ન માનો, આવો કે ન આવો, એ વાત અલગની છે, પણ ડોક્ટરનો રિપોર્ટ સત્ય, એટલે સત્યના આધાર ઉપર અમારો જનકયાન આશ્રમ ચાલતો હોય છે વિના મૂલ્યે. કારણ કે ધર્મ શક્તિનું ક્યારે મૂલ્ય બનતું નથી ને. આજ સુધી કોઈ શક્તિની કિંમત નથી કરી શક્યું, કોઈ ધર્મની કોઈ કિંમત નથી કરી શક્યું. એટલે વિના મૂલ્યે જે સેવા થાય છે, સેવાના આધાર ઉપર એક રિપોર્ટ માધ્યમ રાખ્યો છે. જે રિપોર્ટ સત્ય કહેશે એ સત્યના આધારો પર લોકો રિકવર થાય છે. માનો કે થાઇરોઇડ, કેન્સર, ડાયાબિટીસ, બીપી, લીવર, કિડની, ફેફસા જેવા રિપોર્ટ સાથે જોડાય અને દર્દ છુપાઈને બેઠું છે, એ રિપોર્ટ સાથે અહીંયા આશ્રમ અંદર રિકવર થાય છે. કારણ કે અંધશ્રદ્ધા નથી ને. અમારા આશ્રમમાં અંધશ્રદ્ધા નથી. દોરા ધાગા, વિધિ વિધાન, તંત્ર મંત્ર, યોગા સાધના એવું નથી.
શું કામ? કે આપણે ખુદ બદલાવાનું છે. આત્માથી જગાડવું પડશે આપણે, આજે નહીં તો કાલે. સમય પરિવર્તન ક્યારે આવે કે આપણે ખુદ બદલાશું, સત્ય બની અને સત્યનો સાથ લેશું. નીતિ ધર્મ, ધર્મ કર્મ મુક્તિ આપણે ખુદ લેશું ને ત્યારે આપણો સમય બદલાતો હોય છે. કારણ કે અમારો આશ્રમ એક મર્યાદાથી ચાલે છે. આભડછેટ નથી. તમે કોઈ આશ્રમ જોયા હશે ના, આભડછેટ હોય છે. અમારા આશ્રમમાં આભડછેટ નથી. શું કામ? આ સેવાનું કેન્દ્ર છે. સમય જો કામ કરે એનું નામ સમય કહેવાય. હે, એ સમયની અંદર જો સમય કામ ન કરે તો સમય કામનો શું? ધર્મ નિરાકાર છે, સર્વવ્યાપી છે, શક્તિ સર્વવ્યાપી છે. એ ક્યારેય કોઈની ના થઈ શકે. તમે સત્ય હશો, તમારામાં નીતિ ધર્મ હશે તો તમે જ્યાં ઉભા છો ને ના ધર્મ શક્તિ તમારું મનોકામના પૂરી કરશો. આ નીતિ ધર્મ છે. નીતિ એ જ ધર્મ. તમે ખુદ ધર્મ બની નીતિસર ચાલશો ને તો તમે પણ લોક કલ્યાણ કરી શકશો. આપણું કામ નીતિ ધર્મનું છે ને. અમે તો કોઈ મને ભગત માને, કોઈ ભાઈ માને, કોઈ દીકરો માને, કોઈ પિતા પણ માને છે. અમારા આશ્રમમાં આવે છે ને, આત્મો દુઃખી હોય ને એ કાર્ય કરે છે. કોઈ બેન ભાઈ વાંકી દુઃખી હોય, જેનો દીકરા દીકરી નથી, એના માટે મેં માનવ સેવા ચાલુ કરીશ. ગુજરાતની ઓલે નિરાધાર માટે કોઈ એનો આધાર નથી, એની પાસે પરિવાર નથી, આવકની સોચ નથી, રહેવા મકાન નથી, એનો દીકરો બની અને અમે એનું હેલ્પ કરીએ છીએ. જીવન જરૂરિયાત વસ્તુ અમારા જનકલ્યાણ આશ્રમમાંથી દેવામાં આવે છે. એને દીકરો નથી, એને દીકરી નથી, એને કોઈ આશા નથી. એ પરમાત્મા જોડે એક આધાર પરમાત્માનો જ હોય છે. પણ આપણે તો એ નહીં બની શકીએ, પણ દીકરા તો બની શકીશું ને. હે, 60 વર્ષ પછી એ માં કર્મ ના કરી શકે. જ્યારે ભજન ભક્તિ કરવાનો ટાઈમ આવે ત્યારે એની કેવી મુશ્કેલી પડતી હોય છે. કારણ કે કોઈ આધાર નથી ને, રહેવા મકાન નથી. શું કરે? અમારો આશ્રમ જેટલા મારા હરિભક્તો જે 1 રૂપિયાનું દાન કર્યું છે ને, 1 રૂપિયાનું દાન એ માનવ સેવા સુધી પહોંચાડવાનો અધિકાર અમારો છે. અમે તો માધ્યમ છીએ, અહીંયા ઊભા છીએ ને, અમે તો માધ્યમ છીએ. સમય સાથે રામ, સમયને સાથ લઈ લોકો સુધી પહોંચાડવાનું અમારું જનકલ્યાણ આશ્રમનું એક નેટવર્ક બનાવ્યું છે. ઇન્ટરનેટ દ્વારા જાણકારી મેળવી અને લોકો સુધી પહોંચે એવું અમે કાર્ય કરીએ છીએ. તમે આવ્યા છો, સત્સંગ તમે સાંભળો છો, મને આનંદ આવે છે, મને આનંદ આવે છે. બસ હસતા ખુશ રહો. તમે દુઃખ નથી જોયા. મારી માવડીઓ, મારા હરિભક્તો, મારા પિતા સમાન વડીલો, હું તમને કહું છું, તમે દુઃખ જોયું નથી કે દુનિયામાં કેવા લોકો દુઃખી છે. મારી સામે આવ્યા છે, મને ખબર છે. હે, આપણે ઈશ્વરી બહુ સુખ આપ્યું છે. મારી માવડીઓ, તમને તો એક ઘૂંટણ દુખતો હશે, કમર દુખતી હશે. આ કર્મ પીડિત બની આ 100% આપણે જોયું. જે મને જોવા મળે છે ને તમને નથી જોયું. શું કામ? કે અમે તો 14 રાજ્યોમાં અને 25 દેશમાં અમારું નેટવર્ક છે. અમારી પાસે કેવા લોકો, અમારા હરિભક્તો આવ્યા હશે કે જે દુઃખ લઈને આવ્યા છે. મા દીકરાનું દુઃખ લઈને આવે છે. કોઈ બેનીના પતિનું દુઃખ લઈને આવ્યું છે, કોઈ પરિવાર દુઃખી થઈને આવ્યું છે. જે પરિવારથી પીડિત, પૂર્વની પીડાઈથી જે માણસ દુઃખી છે, આનું કારણ શું છે? ઈશ્વરે કીધું ને કે માનવ પ્રાણી છે ને
એ કર્મ આધીન છું. હું તો માધ્યમ છું. હું તો ફળ દેવા માટે મને એક માધ્યમ બનાવ્યો છે. ઈશ્વર કહે ને કે બેટા કર્મ કર, તું કર્મ કર, ફળની ચિંતા તું મત કર. સત્કર્મ કરીશ ને તો હું મજબૂર થઈ અને દેવા માટે તારી સામે આવી જઈશ. એવું ધર્મ કે છે, પણ કોને કે છે? આ તમે વિચાર કર્યો છે? આ સમયની વાત છે. એક એક સેકન્ડ, એક એક આપણો શ્વાસ છે ને, એ કર્મ છૂટવે છે. એક એક સેકન્ડ એ સમય બદલાય છે. એક એક શ્વાસે આપણો શ્વાસ ઓછો થાય છે. એ તમે ક્યારે કલ્પના કરી છે? એક એક શ્વાસ જાય છે. આપણે શ્વાસ લખીને આવ્યા છીએ કે જા બેટા તું પૃથ્વી પર તારે એટલા જ શ્વાસ લેવાના છે. પણ આ આધારો પર જશે, આ કાર્ય કરશે. એ કાર્ય સત્ય હશે તો છેલ્લા શ્વાસ સુધી તો કર્મ પીડિત નહીં બની શકા. પણ એ શ્વાસ લેવામાં જો અધર્મના કામ કર્યા હશે, જે અશુદ્ધ કર્મ કર્યા હશે ને, અધર્મના કામ, અશુદ્ધ કામ, આપણે જે બોલી શબ્દો, આપણી વાણી, આપણા વિચાર જો તે સત્ય નહીં કર્યા હોય ને તો બેટા એ તને નહીં છોડે. એ તારે હાથ પૃથ્વી ઉપર ચૂકવવા પડશે. જેટલી શ્વાસ, જેટલી તમને વર્ષો આપ્યા છે એ વર્ષો પર નિર્ધારિત બનીને આપણે ચાલવાનું છે. પિતા, પરિવાર, દીકરો, પત્ની, પુત્ર, આ તો બધું માધ્યમ છે. આ જે પરંપરા ચાલી આવે છે ને, આપણી કેટલી પેઢી વહી ગઈ છે, એનું રજ આપણે છીએ. આ રજ છે અમારા શરીરમાં જે છે ને, એ રજ છે. આ શરીર મળી છે ને કોની છે? મારા માની છે. આજ એનું મૂલ્ય હું ચૂકવું છું. આજ મારો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એ નથી જાણ્યું આપણે. આ મૂલ્ય છે. આ મૂલ્ય તમારે આજની કાલ તમારે ચૂકવવું જ પડશે. જેટલું તમે પાપ કરશો, જેટલી નિંદા કરશો, બુરા કર્મ કરશો, બુરા વિચાર કરશો, બુરા શબ્દો બોલશો, આ માટી માની સૂકવવા માટે મજબૂર થઈ જશે. એમાં તમારું મારું નહીં ચાલે, ત્યાં કર્મનું ચાલશે. એટલે કહે છે કે બેટા, ધર્મ એવું કહે છે કે બેટા હું તો તને 100% હું દયાવાન છું. હજી મારામાં ક્ષમતા એવી નથી કે હું તને માફ કરી શકું. મારા મંદિરમાં કે તું આવીશ ને તો હું તને માફ કરી દઈશ, પણ તને તારું કર્મ નહીં છોડે. મારા હરિભક્તો, આપણે તો ઘણી વાર વિચાર કર્યો છે કે આપણને જીવાડે કોણ અને મારે કોણ? કોણ મારે? જે આપઘાત થાય છે એ કોયા માર્યો? આપણા કર્મ માર્યો છે. આજ જીવાડે કોણ? આપણા કર્મ આપણને જીવાડે છે. જ્યાં સત્કર્મ હોય, જ્યાં આધાર હોય, જે પરિવારનો સાથ હોય, સમય સક્રનું ચાલતું હોય, સત્ય સમય ચાલતો હોય, ના બીજા કોઈની જરૂર નથી. મારા હરિભક્તો, આપણે તો જાણ્યું માન્યું ને વિચાર્યું છે, પણ જ્યાં સુધી અંધશ્રદ્ધા, અણવિશ્વાસ, ગેરવિશ્વાસ, અશુદ્ધ લખણી, અશુદ્ધ કર્મ, અશુદ્ધ વાણી, અશુદ્ધ વિચાર જ્યાં સુધી તમે દૂર નહીં કરો ને, ત્યાં સુધી તમને સમય સાથ નહીં આપે. ત્યાં સુધી નહીં આપે. અમારા સંજયભાઈ કેવો પ્રસંગ કીધો છે
એક શબ્દ મને બહુ ગમ્યો, સેવા લક્ષ્મણી કરી. પણ નામ ભરતનું બોલાય છે. શું કામ? રામાયણ સત્યને પ્રેમ કર્યો છે, સત્યના આધાર ઉપર પ્રેમ કર્યો. રામાયણની અંદર હે કહેવાય ને, સત્યને પ્રેમ કર્યો એ રામાયણ બની ગઈ, અને પ્રેમને સત્ય માન્યો એ મહાભારત બની ગયું છે. આપણે જાણ્યું જોયું માન્યું છે, ખાલી શબ્દો બદલાણા છે, ત્યાં સમય બદલાઈ ગયો છે. હે શબ્દો બદલાય, ત્યાં સમય બદલાય. આપણી વાણી બદલાશે ને તો 100% આપણો પણ સમય બદલાશે. આ નીતિ ધર્મનું મૂલ્ય છે. તમે ગમે એટલું ખોટું કરશો ને, હું તો ઘણી વાર કહું છું કે ભગવાન ક્યાં નથી અને ક્યાં છે મને કોઈ બતાવશો? હે ભગવાન ક્યાં નથી અને ભગવાન ક્યાં છે મને કોઈ બતાવશો? કે બ્રહ્મ છે. તમે પાપ કરવા ક્યાં જશો? ક્યાં જશો તમે? જેને ઉંદરમાંથી જન્મ આપ્યો છે એ આપણી મહા, એનું મૂલ્ય તમે ક્યારે શું કહો છો? બસ સમય તો જતો રહે છે. સમયની સાથે પસ્તાવો ન થાય ને એવું કાર્ય કરો. આમે ન કર્યું હોત તો સારું હતું, પણ જે કર્યું છે ને એ ચૂકવવાનું છે. કર્યા પહેલા પસ્તાવો ને એ સત્ય છે. કર્યા પછી પસ્તાશો ને એ આપણું નહીં ચાલે, એ કર્મનું ચાલશે. હે આપણું નહીં ચાલે. આપણે તો માનવ પ્રાણી છીએ, આપણે તો નાચીએ છીએ. આપણે તો એક પાત્ર બનીને આવ્યા ને કે ભાઈ આપણા ગામની અંદર એક ખેલ રમાતો હોય છે. એક ખેલ રમાતો હોય જે પાત્ર રૂપે જે પોશાક પહેરાવવામાં આવે છે. કમજોર માણસ હોય ને, કમજોર માણસ, એને તમે એક પાત્ર આપી દો ને તો એને જુસ્સો આવી જાય છે. આપણે તો હે આ તમે ક્યારે વિચાર કર્યો છો? એટલે આજે મારા આશ્રમની અંદર પધારેલા ભાઈઓ બહેનો વડીલો બાળકો શબ્દોથી સ્વાગત કરું છું. આજથી આપણા પૂર્વનો આ કહેવાય ને કે સરાજ બેઠી ગયા છે. આજની યાદી ન કરી તો કોની કરીશું? એના આધાર ઉપર તો અહીંયા ઉભો છું. આ તમે એના આધાર ઉપર અહીંયા બેઠા છો. એનું રજ લઈ, એનું બીજ લઈ આજ તમે મારી સામે આવ્યા છો. એનું મૂલ્ય શું છે આજે હું તમને બતાવવાનો છું. કે અભિમાન છોડો ભાઈ, અહંકાર છોડો. આજ આ પૃથ્વી ઉપર જેટલા અહંકારી આવ્યા ને ત્યારે જ ધર્મને આવવું પડ્યું છે. હે અહંકારી આવ્યા ને, કોઈ ધર્મ આવીને વ્યક્તિ નથી માર્યો, અહંકારને માર્યો છે. રાવણે નહોતો માર્યો, અહંકારને માર્યો હતો. કંસને નહોતો માર્યો, અહંકારને માર્યો હતો. હું ઘણી વાર બોલું છું. આ ખોળ્યું તો અમે તો કાલે બેઠા હતા, અમે ઘણી વાર અમારે બધા બેઠા હતા અને અમારો સત્સંગ 2-2.5 કલાક ચાલ્યો હશે. આપણે ચાલ્યો 2.5 કલાકથી વધારે ચાલ્યો હશે. 3 કલાક ચાલ્યો તો અહીં બેઠા હતા અને મારી વાત જે નીકળી હતી ધર્મની, ત્યારે આ લોકો બધા વિચાર કરતા થઈ ગયા હતા કે ભગતજી આવું છે. મેં કીધું હા આવું છે ભાઈ. માનવ પ્રાણી નહીં સમજી શકે. હે તમે ગમે એટલું કહેશો ને પણ એની કોટેવ છે ને, કોટેવ એ છોડી નહીં શકે. એના શબ્દો વાણી વિચાર નહીં છોડી શકે. શું કામ? એને મજા આવે છે, એને મજા આવે છે ને તો ચાલવા જો ભાઈ. આપણે કોણ રોકનાર છે? હે આપણે રોકવા છે પણ કોને? કે જેને ધર્મનું જ્ઞાન નથી ને એને તમે રોકી શકો.
કહેવાય ને કે કોરી પાટે લઈને આવે ને એમાં અક્ષર લખાય. જે કોરી પાટે લઈને આવે એમાં જ અક્ષર લખાય. પણ તમે જો પાટીમાં તમે બધું લખીને આવશો ને તો ભગતજી ક્યાં લખવા જશો? શું સમજાવ્યું અક્ષર? આવું હશે, આમ હશે, આ હાથવું હશે, એ તમે લખીને આવ્યા છો. હું તમને કેમ સમજાવી શકું, કેમ રોકી શકું? પણ અમારું કામ તો સત્યનું છે. શું છે થઈ ગયું છે કે હા હવે રોકી લ્યો, હવે રોકો તમે. આ રસ્તા પર ચાલો કે કયો રસ્તો છે સત્યનો. વહેલા જાગો મારા હરિભક્તો, સમય બદલાવો છે. આપણે અંતરનો આત્મો છે ને, મેં કીધું તું કાલે કે ભાઈ જેને સુવાડતા આવડે ને એને જ જગાડતા આવડે સાહેબ. હે, જેને સુવાડતા આવડે છે એને જ જગાડતા આવડે. જેને આપ્યું છે ને એને બધું આવડે છે. બાકી આપણે તો બધા રમકડા છીએ, દોરી તો એના હાથમાં છે. જે આંગળી હલાવશે ને એ આંગળી ચાલવાનું છે. પણ અધર્મના કામ કરશો, અધર્મના કામ કરશો, બુરા કર્મ કરશો, બુરા રસ્તા પર ચાલશો ને તો ઈશ્વરે આપેલી આયુષ એ તમે પૂર્ણ રીતે પૂરી નહીં કરી શકો. એટલે તમારો આપઘાત કરવો પડે છે. હે, આપઘાત કરવો એટલે ભગવાન વિરોધ કાર્ય ને. આપણે આપઘાત કરવો આપણે નક્કી કરીએ છીએ કે મારે મરી જવું છે. અને જે મરીને ગયા છે ને ખબર નહોતી કે ક્યારે મારું મૃત્યુ છે. કોઈ બેઠા બેઠા જાય, કોઈ સૂતા સૂતા જાય, કોઈ ચાલતા ચાલતા જાય છે. પણ જેને આપઘાત કરવો છે ને એ નક્કી કરી નાખે, દોરી બાંધવી, ગળામાં નાખવી. એ કોણ કરે? એ કોણ કરી શકે? હે, આજે આશ્રમ અંદર લાઈવ માધ્યમથી જોડાયેલા મારા હરિભક્તોને પણ જય સિયારામ. અમરેલી વાસીઓ આવ્યા છે. તાનાને પરિવારને હું ધન્યવાદ આપું છું. એનો સાહ સહકાર લઈ અને અમરેલી આપણે કેબ ચાલુ કર્યા છે. એટલા બધાને મારે લાભા કરતા હું પોતે આવી અને સેવા કરીને ચાલ્યો છું. આ આશ્રમ છે ને પૂનમ, એક અમારો આશ્રમ મોક્ષનું કેન્દ્ર છે, મુક્તિનું કેન્દ્ર છે. અહીંયા આવશો ને તો અહીંની જે શક્તિઓ છે ને, એના ઓરા છે ને, એ તમને બદલાવી શકે. એટલા માટે હું કહું ને, માસ ભરવી જરૂરી છે. સુરતની અંદર 4 ગુરુવાર માસનો પર્વ છે. અહીંયા 2 રવિવાર અને 1 પૂનમ. આ ભાવનગર અંદર આમાં 2 રવિવાર ને પૂનમ છે. એ મહત્વનું છે. શું કામ? મારે પબ્લિક ફેશન નથી કરવું. બીજું સંજયભાઈ બહુ મસ્ત વાત કરી કે રામ ધર્મની વાત નહીં કરું, પણ મને એટલું આમ એક હૃદયપૂર્વક એક શબ્દો દે ઈચ્છા છે મારે બોલવું છે કે રામ નામથી પથરા તર્યા હતા, રામથી કેમ ન તર્યા? રામ ધર્મ હતા, એ બ્રહ્મ હતા. આજ જો મારથી પથરા તરશે ને તો મારી આજ જો મારાથી પથરા પડશે ને તો લોકો મારી સુધી રહેશે. આજ મારા નામથી જો પથરો તરશે ને તો યુગો યુગો તક રહેશે. આ કહેવા વાળા ધર્મ છે. હે, આજ મને મળ્યું છે ને, મારાથી કાંઈ ના થઈ શકે. હું શું કરી શકું? હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે આશ્રમમાં આવ્યા એક વ્યક્તિને હું સારા ન કરી શકું. શું કામ? ખાલી તસવીર કાફી છે ભાઈ. મારાથી શું થવાનું? ઘરે બેઠા તમને પ્રમાણ આપે છે. હે, 1 ઘૂંટડો પાણી પીવો અને રિકવરી બેઠે ભાઈ વાબરેટ ચાલુ થઈ જાય છે, દુઃખ દૂર થાય છે. હે, ખેતરમાં બેઠા હોય અને ખેતરમાં બેઠી આ તસવીરને યાદ કરે, હાથમાં પથ્થર લે તો પથ્થરમાંથી વાબરેટ ચાલુ થઈ જાય છે. હે, કોઈ ફોરવ્હીલમાં બેઠા હોય, જતા હોય, કોઈને તકલીફ થઈ હોય, ફોરવ્હીલમાં પગથી મૂકજો, ફોરવ્હીલમાં ચાલુ થઈ જાય છે. સર્વવ્યાપી જેવું કામ અમારો આશ્રમ કરે છે. જ્યાં યાદ કરો ના પ્રમાણ આપે છે.
સર્વવ્યાપી તો ના બની શકે, પણ લોકો સુધી પહોંચી શકશે. એ જે પહોંચાડવા માટેની મેં એક અમારી તૈયારી છે. બા વિચાર કરજો તમે. હું તો તમને હજી કહું છું, લાઈવ માધ્યમથી બોલું છું કે જેને કંઠી બાંધી છે ને ભાઈ, એ ટેન્શન છોડો. આ ધર્મ ગુરુ મળ્યા છે, બ્રહ્મ ગુરુ મળ્યા છે. ટેન્શન છોડો તમે. અમે તમારું કાર્ય ચાલુ રાખો. તમે તમારું કાર્ય ચાલુ રાખો. વહેલા જાગી ધર્મની સામે બેઠી સત્કર્મનું કાર્ય માગો, શરીર સુખ માગો, કર્મ મુક્તિ માગો અને તમે ચાલ્યા જાઓ કર્મ કરવા માટે. જેટલી મહેનત થાય એટલું તમે કરો. બાકી વધે ને એ આની પર છોડી દો. એ તમારું કાર્ય પૂરું કરી દેશે. એ કહેવાળો વ્યક્તિ છે, એની પર છોડી દો. તમે જે બાકી રહીને પર છોડી દો. કૃષ્ણ ભગવાને કે અર્જુને કીધું હતું કે ભાઈ આ મારાથી નહીં થઈ શકે. બે તાજવા, નીચે પાણી, ઉપર માછલી, પાણી ફરે છે, એ બધું કાર્ય મારાથી નહીં થઈ શકે. નીચે જોઈ પાણી ફરે, એમાં નિશાન, જે આંખનું નિશાન લેવું કોઈ સામાન્ય વાત છે? પાણી ફરે છે, માછલી ફરે, નીચે જોઈ અને માછલીનું આંખ વિંધવાની છે. કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા. શું કીધું કે પાર્થ, બે તાજવામાં તું પગ રાખશે. તું નિશાની ખાલી લેજે માછલીની. જે પાણી ફરે ને એ તારાથી નહીં થાય. તું તારું કામ કરજે, પાણીથી હું કરી દઈશ. આ ભગવાને કીધું તું. અમે તો જો અમારું તો આ એક બિઝનેસ રૂલના બધા મારા આ બધા હરિભક્તો છે. બિઝનેસ રૂલ, પોતે પોતાનો બિઝનેસ ચલાવી અને સેવા કરવા મજબૂર થઈ ગયા છે. આ બધા તમને શું લાગે છે? આ બધા મારા સ્વયંસેવકો છે. અહીંયા કોઈ સાજિંદા માટે કોઈ મૂલ્ય દેવામાં નથી આવતું. અમારો તો એક આપણે અમાસ પછીનો શનિવાર રાત્રે અહીંયા અમારો સત્સંગ ચાલુ હોય છે, ભજન સત્સંગ સંતવાણી હોય છે. આજ પૂનમ પછીનો રવિવાર આવતો રવિવારે સવારે 5:30 બિઝનેસ રૂલની અહીંયા મિટિંગો હોય છે. આશ્રમ એ હેતુથી ચાલે છે ભાઈ, કારણ કે અહીંયા કોઈનો રૂપિયો લેવાતો નથી. અરે મારી માવડિયું, તમારી પાસે ભાડું ન હોય ને તો દીકરો માની ભાડું માંગી લ્યો તમે. અમે તમને ભાડું આપશું આવવા માટે, જવા માટે. પ્રસાદ રૂપે તમને જમાડી દઈશું, પાણીનો શીશો આપશું, તસવીર સાથે આપશું. પણ તમે આવો મારી માવડિયું, અમને સેવા કરવાનો મોકો તો આપો. અમને મળવું છે ને એટલે કહીએ છીએ, કારણ કે અમારા માવતર નથી. આજ મારે બહેનો આવ્યા છે. મારા બહેનો ક્યાં છે? આજ મારા બહેનો આવ્યા છે ને આજ હું વાત કરું છું. નાનપણથી મારા માવતર વહી ગયા છે ભાઈ. આજ કરોડો માવતર મળ્યા છે મને. 4.5 કરોડે પગ્યો છું ને. આ શેના આધાર પર પગ્યો છું? મેં કોઈને ઝુકાવ્યા નથી ભાઈ. હું ભગત લાગુ છું? હું નથી ભગત, નથી કોઈ ભગવાન, નથી કોઈ સંત મહાપુરુષ. મારામાં કાર્યરત સમય છે. સમયની સાથે જોડાય. આજ મારા માવતર, પિતા સમાન જેવા વડીલોની હું સેવા કરું છું. એ મારું કાર્યરત છે. અહીંયા નથી કોઈ ટોકન લેવામાં આવતું. આવો મારી માવડીઓ, આવો પધારો. મને ભગવાન માને, સારા થઈ ગયા છે મારા હરિભક્તો, ભગવાન માને છે. કારણ કે 4.5 કરોડે ભગવાયો છું ને બા. ભગવાન માને પણ હું ભગવાન નથી. ભગવાન હું ક્યાં છું? હું ભગવાન ના બની શકું. ભગવાન તો આપ શ્રી છો, કારણ કે અમે આત્મા રૂપે કામ કરીએ ને. આત્મા એ મારો પરમાત્મા આજ મારી સામે બેઠો છે. કોઈ નાની મોટી વેદના લઈને આવ્યો છે, કર્મ પીડિત બનીને આવ્યો છે. આજ અમને મળ્યું છે. સત્યના આધારો પર શક્તિ મળી છે. બ્રહ્મ, આ બ્રહ્મના આધારે કર્મ મુક્તિ માટે મેં પ્રયાણ કર્યું છે. અમે શું સારું કરી શકશું? હું કાંઈ કરતો જ નથી. મારાથી નહીં થઈ શકે.
પણ એક ખરું, મને જે મળ્યું છે ને એ સત્યના આધાર ઉપર ચાલે છે. કારણ કે એમાં કોઈ અમીર ગરીબ નથી, એમાં કોઈ રિશ્તેદારી નથી, સગા સંબંધી નથી ભાઈ. કોઈ ગરીબ અમીર નાત જાત ધર્મ એવું કોઈ વસ્તુ છે નહીં. આવ્યા છો કે હા બસ એક સમાન એક સાથે અમારું કાર્યરત ચાલુ થાય છે. સેકન્ડોમાં સારા થાય ને એટલે માણસો નોખો નોખો વિચારધારણા કરે. સેકન્ડોમાં સારા. કર્મનું કામ પલનું છે, ધર્મનું કામ એક પલનું છે, શક્તિનું કામ એક પલનું છે. એક પલમાં જો સારું કરે આનું નામ શક્તિ કહેવાય, આનું નામ ધર્મ કહેવાય. શક્તિને 1.5 મહિનો જોવે, 1.5 મહિનો જોવે. આંખ બંધ કરીને ખોલો તો હામો સમય બદલાઈ જાય છે. આનું નામ ધર્મ કહેવાય છે મારા હરિભક્ત. તમે આંખ બંધ તો કરી જુઓ. આંખ બંધ કરવામાં તમે સત્ય બનીને આંખ બંધ કરો ને ખોલો ને ત્યારે બતાય મારી માવડી. આજ બોલશું, સાંભળશું અને એનું શબ્દોનું જો તમે નિવારણ નહીં કરો, શબ્દોના આધાર ઉપર નહીં ચાલો તો નહીં ચાલે. હું કોઈને રોકવા વાળો નથી. મારો એક જ લક્ષ્ય છે, મારે શબ્દો માણો. સત્ય લાગે તો ચાલો. અને તમારો આશ્રમ જે આવો છો, અમારો આશ્રમની અંદર તમને સત્ય લાગે તો આવો. અમારા પબ્લિક ફેશન નથી, હે અમારું પબ્લિક ફેશન નહીં. અરે ઘરે બેઠા મેં ગંગા આપી છે ને, આનંદ કરો. નાના નાના છોકરા, સ્ટુડન્ટ, આપણા ઘરે માવતર, ખેતી કામ, નોકરી, ધંધા, બિઝનેસ આપણા હોય. કર્મ કરવાનું કહું તો કર્મ કરવા માટે હું મજબૂર કરી દઈશ. અહીંયા આવીને એ કરવું જરૂરી નથી. 29 દિવસ તમારા એક દી મને ખાલી આપો. છેલ્લા શ્વાસ સુધી દુઃખી થવા નહીં દે અમારું ભગવતી. હા, આ અમારું કાર્ય છે. પણ 29 દિવસની અંદર જે તમે શું કર્યું છે એ 30મા દિવસે તમે રિટર્ન હાલજો. જો પાપ કર્મ એવા થઈ ગયા હોય તો અહીંયા આવીને માફી માંગો. 100% માફ થઈ જશે. કારણ કે સત્યનો દરબાર છે. કોઈ સત્ય માણા મળે, સંત મહાપુરુષ મળે ને, તમારી જે વેદના હોય ને સત્ય બોલજો કે મનાથી થઈ ગયું છે, મેં કરી છે, હું કરી રહ્યો છું, ગુરુ માફ કરી દો. શું કામ આપણે મંદિરમાં જઈએ ને, અત્યારનો સમયની વાત કરું છું. અત્યારે મંદિરમાં જાઓ, કોઈ એવું કીધું છે કે મેં ભૂલ, મેં પાપ કર્યા છે? કોઈ કીધું છે? એક વસ્તુ કહે છે કે મને ભગવાન મેં ખોટું નથી કર્યું, મેં કોઈ પાપ નથી કર્યા, તો મને દુઃખ શેનું આપ્યું છે? તો તમે દોષિત ભગવાનને શું કામ ઠેરાવો છો? એ પથ્થરની મૂર્તિ છે, એ તમે જાણી છે. એક પથ્થરની મૂર્તિ, એમાં આત્મો નથી, શક્તિ એક પથ્થરની મૂર્તિ છે. એ તમારી કેટલી વેદના સાંભળે છે. તમે એક થોડા છો એની પાછળ. કેટલું ખોટું સાંભળે છતાં એનો ચહેરો હસતો છે. હે ભગવાન બોલતા હોત તો તમે મંદિરનું પગથિયું ચડી શકે ના ચડી શકે? હે ભગવાન બોલતા હોય તો તમે મંદિરનું પગથિયું ના ચડી શકો, અને ચડશો તો તમારે સત્ય જ બોલવું પડશે. કારણ કે ભગવાનને ખબર છે. એ તો મંદિરમાં થાળ કરો ને, એ ક્યારે કીધું મીઠા મોડું છે? એક લાડુ એક જેમાં એવું તમને ક્યારે કીધું છે હું લાડુ જમો છું? હે બધું ચાલે ને, એને બધું ચાલે. બસાર ભાવ એ જ એનું ભોજન છે, પ્રેમ એ જ એનું ભોજન છે. ભાવ પ્રેમ એ જ એનું ભોજન છે. મારા હરિભક્ત તો નિરાકાર છે. હે ભગવાન જમતા હોય ને તો તેમ કેવું, હે ભગવાન કાલ કે મારે ગુલાબ જાંબુ ખાવા, મારે મોહનથાળ ખાવો, કાલ શેરો ખાવો, દરરોજ ડિમાન્ડ કરતા હો તો ભગવાનને તમે રાખે નહીં. માવતર જેવા માવતર આપણે 80 વર્ષના સૂતા હોય ને બેડ ઉપર 3 વાર કેન્ટ અને 1 વાર જમવાનું આપે છે. અને મંદિરમાં જઈને મીઠાઈ ઝારો છો તમે, હે મીઠાઈ ઝારો છો તમે. જે સત્ય માવતર નીતિ ધર્મ આપણી બાજુમાં જ ઊભો છે. મા બાપ એને તરસોડી
અધિકાર કરી અને સારા કપડાં પહેરીને મંદિરોમાં તમે દર્શન માનો છો. કયો નીતિ ધર્મ છે આપણો? તમને દુનિયા કોને બતાવી છે એ તમે ક્યારે વિચાર્યું છે? તમને ચાલતા કોને શીખવાડ્યા છે? તમને પારખ કોણે આપી કે આ કાકા છે, આ દાદા છે, આ માં છે, આ પરિવાર છે? કોણે આપ્યું છે? એ પારખ આપનાર છે કોણ? એ જ આપણો ધર્મ છે. એ છે આપણા મા બાપ. આજ મા બાપ છોડી તમે કોઈ શક્તિ ધર્મ પાસે જશો ને, એ ધર્મ તમારું ક્યારેય કાર્યવત પૂર્ણ નહીં કરે. આ જીવનમાં યાદ રાખજો તમે, નીતિ એ ધર્મ એ જ આપણા મા બાપ છે. મા બાપને સાથ સહકાર લઈ હસતા ખેલતા રાખો ને. તમને 18 વર્ષના કરી દીધા ને, 18 વર્ષના એને કર્યા છે. આજ માં સૂતી હોય બેડ ઉપર, આજ પિતા સમાન વડીલ દાદા સૂતા હોય. જે આપણે કર્યું ને એ તો કરતા નથી. આપણે નાનપણમાં જે કર્યું છે ને, તમને તો બધાને ખબર છે આપણા બાળકોએ શું શું કર્યું છે. હે એવું આપણા માવતર કર્યા છે, છતાં માવતર નથી ગમતા. માવતર ગમે છે. સમય ક્યારે બદલાય? જ્યાં મા બાપ રાજી હોય. સમય ક્યારે બદલાય? જ્યાં સત્કર્મના કાર્ય થતા હોય. સમય ક્યારે બદલાય? શુદ્ધ લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરતી હોય. સમય ક્યારે બદલાય? કે શુદ્ધ વાણી હોય. સમય ક્યારે બદલાય? તમારા ઘરે મહેમાનનો આવકાર હોય. સમય ક્યારે બદલાય? મા બાપની પૂજા થતી હોય. સમય ક્યારે બદલાય ખબર છે? જ્યાં સત્યનો દરબારો હોય. આ જીવનમાં યાદ રાખજો. તમે જોયું, જાણ્યું, માન્યું હશે, બધું જોયું હશે. નીતિ ધર્મ પારખ અને આપ્યો છે ને, હજી તમે માન્યું નથી. આપણે તો કુટેવથી ચાલ્યા છે. અનવિશ્વાસ, અંધશ્રદ્ધા, ગેરસમજ એમાં ચાલી ચૂક્યા છે. મા બાપ જેવો પ્રેમ, ભાઈ બહેન જેવો પ્રેમ, પરિવારનો પ્રેમ હજી તમે પૂરો મહિનો નથી. આ રજ છે ને, આ કહેવાય ને કે આજનો સરાસનો દિવસ ચાલુ થયો છે. પૂર્વજનોને આપણે કેવી રીતે યાદ કરીશું? આ રજ છે ને, રજ આજે રજ છે મારા શરીરની અંદર. રજ મારી પૂર્વની છે. જે કર્યું છે ને એને કર્યું છે. આ બધું મારું શું હાલવાનું? મારી ઓકાત હું છું. આજ મારા દીકરાને કહીશું કે બેટા તારું શરીર એ મારું છે. એટલે એને કોઈ મારે મને દુઃખ લાગે છે. એ દુઃખી હોય તો હું દુઃખી થાઉં છું. શું કામ? એ મારું રજ છે. એને કોઈ મારે તો એની પહેલા મને દુઃખ લાગે. એ મારો પરિવાર, એ મારો દીકરો છે. એમાં સરબી મારી છે ને માની છે. હું તો અર્ધાંગીને કહું છું, નીતિ વહાન હોય તો અર્ધાંગી હોય છે. શરીર શુદ્ધ રાખે અર્ધાંગી મને, અને પતિવ્રતા નારી બને. એ પતિ રાજા બને, મહાન બને. નશાખોર, દારૂડિયો, જુગારીઓ અવડે રસ્તે ચાલતો હોય ને ત્યારે આ ઘટતું હોય છે. ધારે તો શક્તિ એની પત્ની શક્તિ રૂપમાં રાજા બનાવી શકે, અને ધારે ને તો એને ભાવો બનાવી શકે. આ નીતિ ધર્મ છે બાપુ. આ આવ્યા મારા આંગણે વધાર્યા, ધન્યવાદ આપું છું. હવે મને અત્યારે મારા મગજમાં આવ્યું છે. આવો પધારો, અહીંયા પધારો. 2 મિનિટ આવો 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 અહીંયા બેઠો છે. વિજયભાઈ જોડે બેઠો, આનંદ છે. આવો આવો, એકવાર જોરદાર તાળીઓથી વધાવો અમારા ગઢવી સાહેબને. એમનું ગુરુ પૂનમમાં બહુ આનંદ કરાવ્યો હતો આપણને. આવો આવો. ઈશ્વરે એક કલા આપી છે. જય શ્રી બાપા, જય શ્રી. કલા કેવી આપી છે કે વ્યક્તિને ડોલાવી દેવાય. હે એના સરસ્વતી એના મુખમાં ભાઈ ભાઈ. આજે આપણે પહેલો દિવસ, આપણે તો આ સમય થોડોક વધારે લઈશું, વાંધો નહીં. મારી માવડીઓ આમાં કોઈ ઉતાવળ હોય તો કહેજો. કારણ કે મને એવો આનંદ આવે ને કે મારાથી જેટલું કાર્યરત થાય ને એટલું મારે કરવું છે. હે
સરાજનો દિવસ ચાલુ, આજ પહેલો દિવસ છે. આપણે કેવી રીતે આપણા વડવાઓને યાદ કરીને કેવી રીતે એને આ બધું કાર્યરત બનશું, કેવી રીતે કરશું? આપણે કામ છોડી દઈશું, ઘા કરી દઈશું? ઈશ્વર ક્યાં છે અને આપણા પૂર્વજન ક્યાં છે? ઘા કરીને એને દેવું એમ કરતા પ્રેમથી હાલ કરો ને. ભલે આપણે વડવાઈ કર્યું છે, પણ આપણે પૂર્વજનોનું આહ્વાન કરવા માટે આપણે શું કરવું પડશે? પહેલા તમારું શરીર સામું જોવાનું, આ દીધેલું તમારું છે એવું કહેશો ને આપણે. આ દીધેલું શરીર તમારું છે. મારી હજારો પેઢી આવી ગઈ, ચાલી ગઈ છે. હજારો પેઢીમાં એક આમાં લક્ષ્ય મારું હશે, એનું બિંદુ હશે. 1000 પેઢીનું માંગો ને તમે, જેટલા મારા પૂર્વજનો ગયા છે ને. આજ એક થાળીમાં કહેવાય ને, એક અન્ન, એક મન, એક ધર્મ કહેવાય ને. આજ એક થાળીમાં રોટલી, ખીર મૂકી અને પ્રેમથી એને જમાડો તમે. આપણો દીકરો હોય, આપણા પતિ હોય, આપણા પિતા હોય, એની પાસે તમે ડીશ મૂકી, પાટલા પર એક કપડું ઢાંકી ડીશ મૂકો અને આહવાન કરો કે 1000 પેઢીના મારા કોઈ વડવા કોઈ હોય, આજ મને જે મેળવેલી વસ્તુ, મને જે મારી પાસે છે એના થકી હું જમાડું છું. પ્રેમથી, ભાવથી જમી લેજો. અને આવનારા સમયની અંદર કે અમારી પેઢીની અંદર આપ શ્રી કે મારા જે વડવાઓ છે જન્મ લેજો. તમે છો, તમે લેશો તો આપણું પરંપરા ચાલી જશે. જોડ દીવા કરો, એ થાળને તમે પ્રેમથી એક ધારવાડી આપો, બાજુમાં લોટો મૂકો, ઢાંકી દેજો. હો, ક્યારે આવીને જમીન વહી જશે ને એ તમને ખબર નહીં પડે. અહીંથી શરીર જ્યારે ખપી જાય ને, જ્યારે શમશાનમાં એ દેહન થઈ જાય છે, નામનું શરીર ખપી જાય છે પણ આત્મા અમર થઈ જાય છે, નિરાકાર બને. આજ આપણે આંગણે આવીને જમી જશે. એ આત્મા ભરોસો રાખો. એ આકાર બનીને ક્યારે નથી આવવાનો. એ નિરાકારી ભાવ પ્રેમના, કીધું ને હમણાં કે ભાઈ ધર્મ છે ને એ પ્રેમ ભાવનો ભૂખ્યો છે. પ્રેમ ભાવ, તમારો ભાવ કેવો છે, તમારો પ્રેમ કેવો છે, તમારો લાગણી કેવી છે, એના આધારો પર ભોજન જમતા હોય છે. બાકી તો બધું ચાલવાનું સાહેબ. મા બાપ ભૂખ્યા હોય અને 4 ધામની જાત્રા કરે અને 1100 થાળ જમાડે સાહેબ, એ તમારે માટે નથી. એ ધર્મ ક્યારેય સ્વીકારતો નથી. એ ધર્મ ક્યારેય નથી એ સ્વીકારે. નીતિ ધર્મ ઉપર ધર્મ કામ કરતો હોય. આજ મને પારખ આપે ને કે આ મારી બેન છે, આ મારી મા છે, આ મારી પત્ની છે, આ મારો પરિવાર છે. એ કોણ આપે? પારખ ધર્મ આપે. આ ધર્મ આપે છે ને એટલે એનું મૂલ્ય રાખો તમે. એ ધર્મ એ આપણા મા બાપ છે. આ નથી બધું ચાલે છે. એને કોઈને પારખ છે? પશુને કોઈ પારખ છે? પશુને કોઈ પારખ નથી ને. નથી એનું કારણ ઈશ્વર એને નથી આપ્યું એટલે એની પાસે પારખ નથી. આજ આપણને આપ્યું છે તો પારખમાં જરૂરી છે. એક વાર એવું બન્યું હતું કે રામજીભાઈ તમે બધા કામ કરી શકો. મેં કીધું હા. મને કેવી રીતે? મેં કીધું મેં કઈ પહેર્યા નથી ને એટલે. બાપુ આ સત્ય છે. જો કપડા વસ્ત્રો મેં સ્યાસ કર્યા હોત, દાઢી મૂછ રાખી હોત, મોટા તિલક કર્યા હોત ને તો હું શમશાનમાં કામ ના કરી શકે. મને કે ક્યાં ક્યાં કામ કર્યું? પહેલું કામ આપણે શમશાનમાં કરીએ. મારે કોઈ જગ્યાનું મૂળ નથી અને મૂળ હોત તો આ તમને તમારા આંગણે સારું ન કરી શકે. જેને જેને ઘરે તસવીર છે ને સાહેબ, એનો સમય બદલાય છે. પણ ક્યારે કીધું ને કે એક ભાઈએ મને એવું કીધું છે કે રામજીભાઈ, મેં કીધું હા હું 3 વર્ષથી આવું છું પણ 6 મહિનામાં આવેલા વ્યક્તિ જાજુ માની ગયા છે. એનું કારણ શું છે?
મને જજળી આવી ગયા, ભાઈ તમે 3 વર્ષથી આવો ને આ 4 મહિનામાં આવી અને લોકો આ શક્તિ વધારે પામી લીધી છે. તો મેં કીધું ભાઈ એ તો હું શું કરું, મારી સામે આવે કોઈ વ્યક્તિ, હું તો રાહ જોઈને બેઠો છું કે આજે બદલાશે કાલે બદલાશે. મારું કામ પરિવર્તનનું છે ને, આજ એને વિચારો બદલાશે, એનો સમય બદલાશે. હું રાહ જોઈને બેઠો છું. હું રાહ જોઈને શું કામ બેઠો છું તમને ખબર છે? જ્યાં સુધી છું ને ત્યાં સુધી બદલાવી શકીશ, પણ જ્યારે આ શરીર જ્યારે ખપી જાય ને ત્યારે આ તસવીર બદલાવા નહીં આવે, કાર્યરત જ બનશે. આજ મને શબ્દો મળ્યા છે, હું લોકો સુધી બાટો છું. શું ક્યાં સુધી સીમિત છું ને શબ્દો ઉપર, સંજયભાઈ હું શબ્દો ઉપર સીમિત છું. હું છું ક્યાં સુધી શબ્દો બોલીશ, જો બદલાઈ શકે એટલા હું બદલાવી શકીશ. પોતાના હોય કે પરાયા હોય, હે મારે તો એક સમાન એક સરખા હોય છે, પોતાના હોય કે પરાયા હોય, મિત્ર હોય યા દુશ્મન હોય, મારે તો એક સમાન છે. મારું કામ તો હાથમાં જોડે છે. હે ત્યારે મને થોડોક એમ છું કે મારાથી એવું કઈ ભૂલ થતી હશે કે તમે 3 વર્ષથી આવો છો અને 3-4 મહિનામાં લોકો વધારે આ શક્તિનું જ્ઞાન લઈ ગયા છે. ત્યારે મને એવું જોતું કે ભાઈ મેં શબ્દો તમને જવાબ તો આપી દીધો કે જે મારી પાસે આવ્યા ને અજ્ઞાની હતા, એને કોઈ જ્ઞાનની પારખ નહોતી. એ અજ્ઞાની હતા, એને પારખ નહોતી ધર્મ એટલે શું. એટલે કોરી પાટી લઈને આવ્યા, આવીને સીધું લખવાનું ચાલુ કરી દીધું. એને લખવાનું ચાલુ કરી દીધું, એકડે એક ગોઠવાનું ચાલુ કર્યું છે. અને તમે આવ્યા છો ને, તમે એકડા લખીને આવ્યા છો, પણ જે તમે એકડા લખ્યા ને એ તમે વિચારો, હું બોલું એ વિચારો, એમાં શું ફરક છે? મને કે ઘણો ફરક છે. તમે તો સમય સાથે જોડાઈને વાત કરો છો ને હું પૂર્વની વાત તમે માની છે, તો તમારે પહેલા શાકલબર ગોતવો પડશે. જેમ એકડો ઘૂંટો છે ને એટલો શાકલબર મારવો પડશે. એક એકડાને શાકલબર મારતા તમારા 3 વર્ષ આવી ગયા છે, હજી બગડે સુધી પહોંચ્યા નથી ઘૂંટવા માટે. જ્યારે એ શાકલબર એકડો બગડો તગડો ભૂસી નાખશે ને પછી એકડો ઘૂંટવાની સ્ટાર્ટ થશે કે જે આપણો એકડો છે. મારું કામ સત્યનું, મને આમાં કોઈ ઢોંગી માનતું હશે તો હા હું ઢોંગી છું ને ભાઈ. મારા શબ્દો જેને ખરાબ લાગતા હોય એની પાસે સામે ઢોંગી છું. મારું કામ તો સત્યનું છે કે શું કે જે સત્ય માને એના માટે હું છું. બાકી ઢોંગી સામે ઢોંગી છું, ખોટા સામે ખોટો છું અને સત્યની સામે સત્ય છું. કોઈ ખોટો માને એને સામે ખોટો છું અને સત્ય માને ના હું ખોટો ક્યારેય નહીં પડું. શું કામ? હું સત્ય છું. મારું કામ સત્યનું છે. આજ નહીં કાલ સત્ય પરેશાન હોય, દુઃખી હોય, પરેશાન બહુ થાય પણ પરાજિત ન થાય ક્યારે. સત્ય ક્યારે પરાજિત ન થાય. સત્યનું કામ સત્યનું છે. સત્યનું કામ સમયની સાથે જોડાનું છે. સમય આત્મા સાથે છે અને આત્મો ધર્મ સાથે છે અને ધર્મ આપણા કર્મ આધીન છે. એ ફળ આપશે. એટલે મારી માવડિયું એમાં મારું નહીં ચાલે. આવ્યા છો આનંદ કરો, હસતા ખુશ રહો. આત્માની ઓળખ ના મળે ને તો એકાંત બેઠશો. અંદરની આત્માની તમને ઓળખ ન મળે ને તો તમે તમારા શ્વાસ તો ગણજો, એટલે આત્માની ઓળખ થશે. આજે શ્વાસ લો છો ને એને તમે એને પારખો કરી કે આ શ્વાસની અંદર મેં કયો વિચાર કર્યો છે. તમારા સંજયભાઈ બહુ મસ્ત કીધું હતું અને અમારા કલ્પેશભાઈ અહીં આવીને એને પણ કીધું હતું કે આપણે 60,000 વિચાર આવતા હોય છે આપણે જીવનમાં દરરોજના. 60,000 એમાં 50,000 વિચાર તો નેગેટિવ આવતા હોય છે, ખરાબ. ખાલી 10,000 સારા આવે. અમારા આશ્રમમાં આવો છો ને તો જે 50,000 છે ને એને મિટાવવાની કોશિશ કરશું, ત્યારે આપણને ધર્મનો સાથ મળે. ભાઈ અમે બોલ્યા છીએ, તમે માન્યું છે, માન્યું એટલું નહીં. એ પંથ ઉપર હાલો. તમે મેં કોઈનો ધર્મ પરિવર્તન કર્યો છે? મેં કોઈનો ધર્મ પરિવર્તન નથી કર્યો. જેને તમે માનો છો ને એનું નામ સ્મરણ કરો, પણ કેટલું? જ્યાં સુધી તમારું મન મક્કમ રહે ને ક્યાં સુધી. બાકી કર્મ કરો, કર્મ કરો. ફળ કર્મ ઉપર છે.
નીતિ ધર્મ એ સત્ય પર છે ને ભાઈ. એટલા માટે કહું છું, ચાલો એવા રસ્તા પર ચાલો. અમારા સંજયભાઈએ ગ્રહનું કીધું ને કે ભાઈ આપણે કોઈને ન નડીએ ને તો ગ્રહ પણ આપણને નડી ના શકે, અને આપણે નડશું ને તો નાનો છોકરો આપણે બે શબ્દ કહી દેશે. એ ગ્રહની જરૂરે નથી. હે દારૂ પીને જતા હોય ને કાકા, 60 વર્ષના હોય દારૂ પીને જતા હોય ને, હથગડી મારતા હોય તો નાનો છોકરો હોય ને 5 વર્ષનો, એ તમને 2 ગાળ દઈ દેશે. હે કારણ કે નડે છે, એના દીકરાઓને પરિવારને નડે છે ભાઈ. દારૂ પીને જશે, ન કહેવાનું કહેશે, ન મારવાનું મારશે, ન ખાવાનું ખાશે. નડે છે ને. આપણે કોઈ નડવું જ નથી. આપણે માધ્યમ છે, પતિ પિતા પરિવાર પત્ની, આ બધું માધ્યમ છે. ચાલવાનું ચાલુ જ રહેવાનું છે. એટલે ભાઈ એટલું બધું કોઈ કહેતા હોય ને મારા છે, આજ સુધી આપણા વડવા ભેગું કોઈ બળવા ગયું છે એ કહી દેશો. ગમે એટલો પ્રેમ કરો, પિતાને પ્રેમ કરો, પત્નીને પ્રેમ કરો, પતિને પ્રેમ કરો, કે કોઈ તમારા દીકરાને પ્રેમ કરો, આજ તમારી પાસેથી દૂર વહી જશે. એનું બાજુમાં કોઈ સુઈ શક્યું છે? એક રાત એ શેષ જગતી હોય ને તો બાજુમાં તમે ઊભા ન રહી શકો, તો એની સામે જગી હું શકો તમે? આ બધું માધ્યમ છે. ગમે એટલો પ્રેમ કરો ને, પ્રેમ છે ને, કોઈ આશાએ રોતું હોય, કોઈ નિરાશાએ રોતું હોય, કોઈ દુઃખથી રોતું હોય, કોઈ પ્રેમથી રોતું હોય. જ્યારે દેહ છોડે ને એમાં ઘણા પ્રકારના રોવાના પ્રકારો હોય છે. આ વાત તો મારું આ કાર્ય થાય, હજી આ કરવાનું બાકી રહી ગયું, 2 છોકરા પરણાવવા રહી ગયા, હું કેમ પરણાવી, એનું રૂગણ આવતું હોય છે. ઘણા પ્રકારના હોય છે. એક જ માં એવી છે કે દીકરો મરે ને ત્યારે વેદનાથી રોતી હોય છે. એક જ માં પાત્ર એવું છે ભાઈ, એને કહેવાય નીતિ ધર્મ. જ્યારે દીકરો મરે ને ત્યારે માની જે વેદના હોય ને આજ સુધી કોઈ જાણી જ નથી.